અરે સાંભળ, આજે હું એક સત્સંગમાં ગયો હતો. ત્યાં એક મહાત્મા કહેતા હતા કે કોઈ માણસ સાચું બોલે ને તો એ 100 વર્ષથી વધુ જીવે. સાચે જ? હા હા, ખોટું બોલવાથી પાપ લાગે અને આયુષ ઘટે એવું કહેતા હતા. તો આજથી હું ફક્ત સાચું જ બોલીશ. क्या बात कर रहे रे बाबा? કેમ કે મારે છે ને 100 વર્ષ જીવવું છે. મારે મારા દીકરાના બસ કર. કેટલું જીવવું છે તારે? આને મેં ક્યાં નિશાની બતાવીએ? હવે આ તાંડવ કરશે મારી જિંદગીમાં. હા હલો, જય શ્રી કૃષ્ણ ભાભી. હલો રેખા, આ જકાન લગનમાં મેં જે સાડી પહેરી હતી ને એ મારા નીરજના લગનમાં પહેરવી છે. મને કેવી લાગશે બોલ તો? બકવાસ. સાચું કહું ભાભી, તમને છે ને સારું એક પણ કપડું તમારા અંગ ઉપર સારું નથી લાગતું. તમને આ ચોખ્ખી ચટ વાત કરું છું. તમને ડ્રેસિંગ સેન્સ છે જ નહીં જરાય. અને એમાંય મેકઅપ તો કરતા જ નહીં. ભૂંડા લાગો છો, ભૂંડા. કટ કરી નાખ્યો. એ મારું ટિફિન તૈયાર થઈ ગયું, મારે મોડું થાય છે હો. તમને સાચું કહી દઉં, મને છે ને ટિફિન કરવું આજ સુધી જરાય ગમતું નથી. આજ સુધી હું પરાણનું ટિફિન કરતી હતી અને હવેથી હું તમારું ટિફિન બનાવવાની નથી, સમજ્યા? તમારે બહાર જે જમવું હોય ને એ જમી લેજો, નહીંતર ઘરે રસોઈ બની હશે ને એ આવીને જમી જજો. અને આ શું તમે લઘર વઘર કપડાં પહેર્યા છે? એક તો તમને છે ને કોઈ દિવસ સારા કપડાં પહેરતા ના આવડ્યા. આ શું પહેર્યું તમે? હાવ ડ્રેસિંગ સેન્સ તો છે જ નહીં તમારામાં. અને આ સાહુડીન પીછાન જેમ ઊંચા વાળ શું કરીને બેઠા છો તમે? નથી હારા લાગતા જરાય. એ બસ કર દેવી, તારા સાચા બોલવા પ્રયોગો બંધ કર. તારા સત્યના પ્રયોગો છે ને મને ભાલાની જેમ લાગવા માંડ્યા છે. તમને છે ને જે લાગવું હોય એ લાગે, પણ મારે 100 વર્ષ જેવું છે. હું સાચું જ બોલીશ. પણ મારી બાની જો તમારા બાના નામ ઉપરથી મને યાદ આવ્યું કે તમારા બાનું તમને કહેતા હોય છે ને કે એની રસોઈ સારી, એની ચા સારી, એનું આ સારું, એનું તે સારું. લગ્ન કરીને આવીને ત્યારથી તમારા બાની રસોઈ નથી ભાવી મને, તમારા બાની વાતો નથી ગમી મને, કે તમારા બા જ મને નથી ગમતા, સમજ્યા? ગિરીશભાઈ, આ રેખાને શું થઈ ગયું છે? આજે તો બહુ બફાટ કરતી હતી, હાવ ફિલ્ટર વગરની વાતો કરતી હતી. એનું ફિલ્ટર હટી ગયું છે કે શું? એ હા ભાભી, માફ કરજો. એણે છે ને હમણાં સત્યના પ્રયોગો શરૂ કર્યા છે. 100 વર્ષ જીવવાનો પ્રોજેક્ટ લીધો છે, એટલે હવે સાચું જ બોલ્યા રાખે છે. કોનો ફોન હતો? ભાભીનો. અને કહેતા હતા આવું ચાલ્યું ને તો આ તમારી રેખા આપણને શાંતિથી 100 દિવસ પણ નહીં જીવવા દે. તો 100 વર્ષ જીવતી જો, અમે 100 દિવસે શાંતિથી નહીં જીવી શકીએ. બંધ કરતા રહો આ બધું. કશો જ વાંધો નથી. સાચું બોલ્યું છે ને એની આ બધી તકલીફ છે. મારું ફિલ્ટર મેં હટાયું ને એની તકલીફ છે બધાને. ઓહો, જો આ મોબાઈલમાં એક મેસેજ આવ્યો છે, તારા કામનો છે. શું? આ ઓલા બાબાના સત્સંગમાં નહોતો ગયો મહાત્માના? તને કીધું હતું કે 100 વર્ષ જીવે, સાચું બોલે. હા, એ બાબા જ ખોટા બોલા નીકળ્યા. ચાલો પોલીસે પકડ્યા છે. તારો પ્રોજેક્ટ છે ને અહીંથી બંધ કરી દે. આલા ફોટો જોઈ લે. હે ભગવાન. થેન્ક યુ ભગવાન. હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું.